સમાચાર સુરતથી સુરતના હજીરા વિસ્તારમાં રફતારના કહેર સામે આવી રહ્યા છે તો ઘટનામાં એક યુવકનો ભોગ લેવાયો છે। બેફામ ગતિએ પસાર થઈ રહેલી એક ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો છે। યુવક ટ્રકના ટાયર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સુરતના હજીરા વિસ્તારમાં રફતારનો કહેર સામે આવ્યો છે। ટ્રકે બાઇક ચાલકને કચડી નાખ્યો છે તો આ બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। તો દ્રશ્યમાં જોઈ શકાય છે કયા પ્રકારની ઘટના બની હશે કે જેમાં યુવકનું ટ્રકના ટાયરના નીચે આવી જતા મોત નીપજ્યું છે। ખૂબ જ ગંભીર અકસ્માત સુરતના હજીરા વિસ્તારનો। તો ફોન લાઈન પર સંવાદદાતા અરવિંદ આપણી સાથે જોડાયા છે। અરવિંદ, સુરતથી એવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બાઇક ચાલકનું કમકમાટીભર્યું મોત થઈ ગયું છે, શું છે વધુ વિગતો આ બાબતે? વિની, ચોક્કસ જે રીતે રફતારનો જે રાક્ષસનો કહેર છે તે યથાવત છે, કારણ કે અનેક વાર સુરત અને સુરત જિલ્લામાં જે પ્રકારે સતત અકસ્માતો વધી રહ્યા છે અને જેમાં જે બેફામ રીતે વાહનો હંકારી અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, ત્યારે આજે હજીરા વિસ્તારમાં બેફામ ટ્રક ચાલકે જે એક યુવકને કચડી નાખ્યો છે અને બાઇક જે પર જઈ રહ્યો હતો ખમણ વેચવા, જે યુવાનને ટક્કર મારી હતી અને જેમનું ટાયર નીચે આવી જતાની સાથે જ ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે। ત્યારે અકસ્માતને લઈને સ્થાનિકોમાં ભારોભાર રોજ જોવા મળી રહ્યો છે કે આવા બેફામ જે ચાલતા હોય છે વાહનો, તેના પર રોક ક્યારે લાગશે। એટલે ચોક્કસ જે રીતે એક નિર્દોષ યુવક પોતાના પરિવાર માટે ખમણ વેચી અને પોતાનું જે રોજી રોટી રળીને પરિવારને મદદ થતો હતો, તેનું આ ઘટનામાં મોત નીપજ્યું છે। જીવી નહીં જી અરવિંદ, પોલીસ કેવી રીતની તપાસ કરી રહી છે અને આ ટ્રક ડ્રાઈવર અત્યારે ક્યાં છે? જે ચોક્કસ હાલ અત્યારે જે પ્રમાણેની વિગતો પ્રાથમિક મળી રહી છે તે મુજબ સ્થાનિક લોકોના ટોળા જે અકસ્માતની સાથે થઈ ગયા હતા, પરંતુ ડ્રાઈવર ત્યાંથી નજરે નથી આવ્યો એટલે ડ્રાઈવર કસે જતો રહ્યો છે। પરંતુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ત્યારે હજીરા રોડ પર વારંવાર આવી ઘટનાને લઈને લોકોને મોત નીપજી રહ્યા છે, ત્યારે સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ અને આક્રોશ સ્પષ્ટપણે છે કે આવા બેફામ જે ચાલતા વાહનો સામે રોક લગાવવામાં આવે તેવી પોલીસ પાસે લોકો પણ માંગ કરી રહ્યા છે। જેવી નહીં ત્યારે અરવિંદ, એ પણ સવાલ થઈ રહ્યો છે કે જે યુવકનું મોત થયું છે તેના પરિવારજનો શું જણાવી રહ્યા છે? તે ચોક્કસ હાલ જે પરિવારજનો માટે જે આ બધું તૂટ્યું હોય તેવા દ્રશ્યો, કારણ કે દિવાળીના તહેવારમાં નજીક છે ત્યારે પરિવાર પણ કોઈ ને કોઈ જગ્યાએ રાહ જોઈ રહ્યું હોય કે દિવાળીમાં આ રીતે ઉજવણી કરીશું, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ રીતે તેને કાળ આંબી જશે અને જ્યારે ખમણ વેચવા જઈ રહેલા યુવકને જે રીતની ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવી હતી અને જેને કારણે મોત નીપજ્યું છે। પરિવાર હાલ કંઈ પણ બોલી શકે તેવી સ્થિતિમાં નથી, એટલે પરિવાર ચોક્કસ શોકમાં ગરકાવ થયો છે। જી અરવિંદ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર।